આજે તો બપોરે દુકાન ખોલીને વિચારું છું કે મારી મમ્મીને કહું મેગી વાળા ભાત મોકલે દુકાને. ટેબલ આવતું તું વચમાં મૂકી દીધું એક બાજુ, પપ્પા છે સાથે ને જલ્દી લાગી જાવ કામે. છે આજે રવિવાર ને આવી ગયા છે કસ્ટમર, તો મલ્ટી કલર સોડા આપી દે આપણે. આવી છે સરસ મજાની, ડિસ્પ્લેમાં મારું એડ્રેસ પણ આવે છે. આવી ગયો ઉનાળો ને 160 ના કિલો લીંબુ ગોઠવી દે આપણે. કાચનો ગ્લાસ પેલા સંભાળીને મૂકી દઉં, નતર આજે તો મમરા ભરી દે. હાઈરે જ છે. વાત કરું છું મારા પપ્પાની ને. આવી ગયું સાદી સોડાનો ઓર્ડર. કસ્ટમર કે થોડુંક લીંબુ તો નાખજો. મેં થોડુંક નહીં આખી લીંબુ સોડા જ બનાવી દઉં, તો કે હા બનાવી દો તેજસભાઈ. ભાઈને સોડા આપીને પૂછ્યું હતું કેવી લાગી, કે સરસ મજાની છે. મેં તો વાંધો નહીં. 2 મિનિટ શાંતિથી બેઠો બેઠો મોબાઈલ જોતો તો મારા પપ્પા કે મોબાઈલ ઘુમેડે કઈ નહીં થાય, હાવેણી મારવા માંડ જલ્દી, કે આવતા હોય કસ્ટમર ને એને થતું હોય મોડું, તમારા હાટું રાહ જોઈને કોઈ ઊભું ન રહે. એટલે 180 ની સ્પીડે સાફ કરવા માંડ્યો છું ને બધી બાજુથી ધૂળ કાઢી નાખી. મારી દેહ હવે પોતાને સુગંધી લિક્વિડ નાખી દીધું છે. હંમેશા મા બાપની વાત સાચી જ હોય. હજી પોતું મારતો તો તાજ કસ્ટમર આવી ગયા. મેં કીધું સાહેબ 2 મિનિટ આપી દઉં છું તમને સોડા. એવી સોડા આપી ફેગેટ લાગી ગયો જલ્દી કામે. હો મેં કીધું હવે તો પેલા કામ પતાવું પછી બીજી બધી વાતો. 7 વાગી ગયા છે ને પેલા દીવાબત્તી કરી નાખી આપણે. લઈ ધીમેક દઈને ટેબલ બાજુમાં ને શાંતિથી બેસીએ ઘડીક વાર. શાંતિથી તો હું બેહી નહીં હગું, એટલે તમારી સામું જોઈને નેણ ઊંચા કરી લીધા. થઈ ગયો છે સાંજનો ટાઈમ ને કસ્ટમર હતા એટલા, અને ગ્લાસ ધોઈ નાખ્યા છે ને હવે મૂકી દઈ બધા સાઈડમાં. શરીર છે આખો દી કામમાં વ્યસ્ત હોય તો ભૂખ તો લાગે ને. તમારી લોકોની એટલી કોમેન્ટ આવી ઘરેથી મગાવો જમવાનું, ઘરેથી મગાવો. આજે મારા મમ્મીને કીધું મેગી વાળા ભાત બનાવીને મોકલજે મમ્મી તું દુકાને. તો સરસ મજાના મેગી વાળા ભાત બનાવીને મોકલ્યા છે. તો આમાં રાહ જોવાય જ નહીં. માથેથી નાખીએ લીંબુ થોડું, કરી લઉં ચશ્મા હરખાને, નાસ્તો કરવાનું ચાલુ કરી દઉં. હવે ખરેખર ટેસ્ટમાં એટલા સારા બનાવ્યા છે ને વિચાર આવ્યો કે ઘરે પાછા વૈધા હોય તો ઘરે જઈને નાસ્તો કરવો પડશે મારે. હાલો હું શાંતિથી નાસ્તો કરું ને તમારે શું કરવાનું એ યાદ કરાવી દઉં ને. એટલે આજુબાજુ વાળાને શેર કરી, ફઈ ફુવાને શેર કરીને ફોલો કરતા જાજો મને. બાય બાય.